ડીવાયએસઓની પરીક્ષામાં પૂછાયેલો બંધારણનો બહુ જ મસ્ત મજાનો સિમ્પલ સવાલ કે ઇન્ડિયા અર્થાત ભારત રાજ્યનો સંઘ રહેશે. ભારતના બંધારણમાં આ જોગવાઈ કયા આર્ટિકલમાં કરવામાં આવેલી છે? જે પણ લોકો તૈયારી કરતા હોય તમામને આ ક્વેશ્ચનનો આન્સર આવડે જ, અને એટલા માટે આપણો આન્સર જે છે એ આવશે અનુચ્છેદ 1. હવે અનુચ્છેદ 1 ની અંદર જે છે શું લખ્યું છે કે ઇન્ડિયા ઇઝ અ યુનિયન ઓફ સ્ટેટ. શું લખ્યું છે આપણે? યુનિયન ઓફ સ્ટેટ. ધ્યાન રાખજો ખાસ, રાજ્યોનો બનેલો સંઘ રહેશે એવું લખ્યું છે. આપણે ફેડરલ શબ્દનો પ્રયોગ નથી કર્યો. બીજી એક ખાસ બાબત, આર્ટિકલ 1 ની અંદર જે છે બે અલગ અલગ શબ્દ છે. એક તો છે ટેરિટરી ને ટેરિટરી, અને બીજો શબ્દ જે છે યુનિયન. તો ક્યારેક આપણને એવું પૂછે કે ભાઈ ટેરિટરી શબ્દની જે છે અને યુનિયન શબ્દની અંદર વિશાળ જે છે અર્થઘટન કોનું થાય? તો જ્યારે આપણે વાત કરીએ ભારતની, તો ભારતની વાત જ્યારે આપણે કરીએ કે યુનિયનનો મતલબ જે છે ભારતના બંધારણમાં જેટલા પણ રાજ્ય અને જે કેન્દ્ર શાસિત પ્રદેશો છે એને આપણે યુનિયન બોલીએ છીએ. પણ માનો કે કોઈ અર્જિત કરેલો વિસ્તાર છે, કોઈના ઉપર આપણું શાસન ચાલતું હોય, અધિગ્રહિત કરેલો વિસ્તાર હોય, તો એને આપણે ટેરિટરી કહીએ છીએ. તો હંમેશા ટેરિટરી જે છે ને એ વાઇડ એક્સપ્રેશન આપશે, એની અંદર બધાનો સમાવેશ થશે. જ્યારે યુનિયનનો મતલબ જે ભારતના બંધારણની અંદર સમાવિષ્ટ જે છે ભારતના રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશો છે એનો સમાવેશ થશે. તો ટેરિટરી જે છે વિશાળ છે, જ્યારે યુનિયન જે છે એનાથી અંદરની ડેફિનેશન થશે. બરાબર, નેરો ડેફિનેશન થશે. આ ખાસ ધ્યાન રાખવાનું છે તમારે.